સુરત પોલીસની ત્વરિત કાર્યવાહીથી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ₹48 લાખની ચોરી માત્ર 20 દિવસમાં ઉકેલી. ફરિયાદીને તેની ચોરી થયેલ સંપૂર્ણ રકમ પરત કરાઈ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 18 મેના રોજ થયેલા ઘરફોડ ચોરીના બનાવમાં સુરત પોલીસે માત્ર 2 દિવસમાં આરોપીની ધરપકડ કરી 48 લાખ રૂપિયાનું તમામ મુદ્દામાલ રિકવર કર્યું. આખરે માત્ર 20 દિવસની અંદર જ સંપૂર્ણ રકમ ફરિયાદીને પરત સોંપવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના વરદ હસ્તે આ રકમ ફરિયાદીના હસ્તક કરવામાં આવી. પોલીસની આ કાર્યવાહીને લઈને વિસ્તારમાં પોલીસ પ્રશંસાનું પાત્ર બની છે. ખૂબ જ મહેનત કરી અને જે હું વિચારતો હતો કે આટલા સમયમાં મારું રિકવર થશે એની જગ્યાએ બહુ હું ન માની શકું એવા સમયમાં આ લોકોએ કેસ સોલ્વ કરી આવ્યો. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે સાહેબ 18 તારીખ 18/5 મારા ઘરે 2 થી 3 વાગે ઇન્સિડન્ટ બન્યો. મારી દીકરીએ 3 ને 5 કે 10 112 પર ફોન કર્યો. ફોનમાંથી સીધો 112માંથી એવું કહેવામાં આવ્યું કે તમારો ફોન કન્ટિન્યુ ચાલુ રાખજો, અમે 5 મિનિટમાં ત્યાં પહોંચીએ છીએ. અને સાહેબ 5 મિનિટમાં PCR વાન ત્યાં આવી ગઈ. પણ એકચ્યુઅલી તો સ્ટ્રેસમાં હતો. સાહેબે મને સાંત્વના આપી પણ મને વિશ્વાસ નહીં હતો સાહેબ, દિલથી કહું તો એમ. છતાં એમને કીધેલું એ કરી બતાવ્યું. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની ટીમ. એમ કે લોકોમાં એક પોલીસની વર્ષો અગાઉમાં એવું માન્યતા આપણે હતી કે પોલીસ હંમેશા ક્રાઇમ બને પછી લેટ આવતા હોય. પણ મારા કેસમાં હું દિલથી એવું કહી શકું કે તમે જ્યાં સુધી અનુભવ નથી કર્યો પોલીસનો ત્યાં સુધી તમને ખ્યાલ નથી કે આ લોકો કેટલી સ્પીડમાં ને કેટલું ફ્રેન્ડલી વાતાવરણમાં સરસ કામ કરી આપે છે આપણને. ખૂબ ખૂબ આભાર બધાનો, આપનો અને આપની ટીમનો.